અદાલતોમાંથી તમે ઈચ્છિત એવા જે ચુકાદાઓ મેળવી આવો છો, રાહત કયો કે ફલાણું કયો, એ મેળવી આવો છો, તો જનતામાં એ પ્રશ્ન થાય છે કે આવી સવલત પણ ઈ અનિરુદ્ધસિંહ જાડેજા પણ એનો જશ્ન મનાવી શકે ઈ પણ લાંબી અવધિ નહીં. આજ હવારે પાછું પલટી ગયું. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ થી શરૂ કરી વાયા ગોંડલ જુનાગઢ સુધીનો આખો કોરિડોર જે છે એ ખાખી કોરિડોરમાં પલટાઈ ગયો હતો. અનિરુદ્ધસિંહ આવે એટલે ઉપાડી લેવાના થાય છે. હો વાત એક વાર સરેન્ડર કરે એ પહેલા. હવે જો એ ઉપાડી લે તો અત્યારે જે સરેન્ડર થઈને અનિરુદ્ધસિંહ જાડેજાને જો એમ આશા હોય કે જે TS બિસ્ટે મને જે તે સમયે જે રાહત આપી હતી આજીવન કેદમાંથી મુક્તિની, એને સરકારી હવેની એજન્સી જે છે ઈ ડર કરશે કે કેમ, આટલા પૂરતી વાત હતી. એમાં ગઈકાલે મેચ ડ્રો ગયો. ન અનિરુદ્ધસિંહ પકડાણા કે ન ઈ હાજર થઈ શક્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ. ગુજરાતની અંદર છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે અને ખૂબ ચર્ચિત કેસ ગોંડલના એ પૂર્વ ધારાસભ્ય એ પોપટ લાખા સોરઠિયા હત્યા કેસ અને બીજી બાજુ એ રીબડાના અમિત ખૂટ આત્મહત્યા કેસમાં ફરાર અનિરુદ્ધસિંહ જાડેજાની એ સરેન્ડરની જે વાત છે એ 2 દિવસથી આ ખૂબ ચર્ચાનો વિષય બની છે. સુપ્રીમ કોર્ટે આપેલી 7 દિવસની જે હતી તેમને રાહત એ પાછી ખેંચી લેવામાં આવી છે. આજે રાત્રે 8 વાગ્યા સુધીમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવું પડશે. ગઈકાલે રાત્રે સુપ્રીમ કોર્ટથી તેમને જે રાહતના સમાચાર મળ્યા હતા અને પેલા 18 સપ્ટેમ્બર સુધી શરણાગતિની જે છેલ્લી તારીખ હતી તેની પણ અંતિમ ઘડીઓ ગણાઈ રહી હતી. ગઈકાલે સુપ્રીમ કોર્ટે શરણાગતિ માટે આપ્યો હતો એ જે વધારાનો સમય અને બાદમાં વહેલી સવારે ફરીથી એક એવા સમાચાર આવ્યા કે અનિરુદ્ધસિંહ જાડેજાને આજે સાંજ સુધીમાં એ સરેન્ડર કરવું પડશે. એક બાજુ ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાની જીત માનવામાં આવતી હતી અને આજે સવારથી પાસા પલટાયા. અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે. આ જે લડાઈ ચાલી રહી છે આ લડાઈમાં હવે અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. અનિરુદ્ધસિંહ જાડેજા એ અમિત ખૂટ કેસમાં છેલ્લા 4 મહિનાથી આ ફરાર છે અને તેમ છતાંય હવે તેઓ એ પોપટ લાખા સોરઠિયા કેસમાં આજે સરેન્ડર કરશે તો સૌથી પહેલા સવાલો ઉઠશે એ રાજકોટ જિલ્લાની પોલીસ ઉપર કે 4 મહિનાથી આ ફરાર અનિરુદ્ધસિંહ જાડેજાને પોલીસ ના પકડી શકી અને સાથે જ અનિરુદ્ધસિંહ જાડેજા પોતે જાતે સરેન્ડર થયા. આવા સમાચારો પણ ચાલશે. પણ હવે આ જ મુદ્દે વધારે વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર એ જગદીશ મહેતા સર આપણી સાથે જોડાયેલા છે. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ ન્યૂઝ રૂમમાં. હેલો. જી અવાજ આવે છે. બિલકુલ સાહેબ, જે રીતના એ 2 દિવસથી એ પૂરા સૌરાષ્ટ્રની નજર એ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર છે કે અનિરુદ્ધસિંહ જાડેજા ક્યારે સરેન્ડર કરે છે, પણ ગઈકાલે મોડી રાત્રે જે સમાચારો આવ્યા તેમની માટે રાહત ના આવ્યા અને વહેલી સવારે પાછા જે સમાચારો આવ્યા એ તેમની માટે મુશ્કેલી ના આવ્યા. આ ઘટનાને તમે કઈ રીતના જુઓ છો? જુઓ, પહેલી વાત તો આમ જુઓ તો જનતાને કૃણાલભાઈ આની અરે કાંઈ મતલબ નથી, કારણ કે એક કુથલીનો સ્વભાવ હોય છે. આપણે કુથલીખોર, શું થયું જાણવાનું ઉત્તેજના. બાકી અનિરુદ્ધસિંહ સરેન્ડર કરે તો અહીંયા રીબડાથી માંડીને ગોંડલ, રાજકોટ કે સૌરાષ્ટ્રમાં ક્યાંય ધૂપ દીવા થવા માંડે એમ નથી. નહીં સરેન્ડર ન થાય ફરાર રહે તો અહીંયા કોઈ ભૂલ નથી. એ તો ઇન્ડિવિજ્યુઅલ કેસ છે બેનો, અનિરુદ્ધસિંહ જાડેજાનો અને એના સોરઠિયા જે પોપટ લાખા સોરઠિયાના પૌત્રએ ફરિયાદ કરી તેનો અને રાઇવલ ગ્રુપનો. સવાલ એ છે આમાં અત્યારે ચર્ચાનો મુદ્દો શું છે કૃણાલભાઈ, એ બહુ જ સમજવા જેવું છે કે જે પળે પળમાં તમે T20 મેચ રમતા હો ને દરેક દડે સિચ્યુએશન બદલાઈ જાય
એમ રાતોરાત આવા હાઈ પ્રોફાઇલ કેસમાં અદાલતોમાંથી તમે ઈચ્છિત એવા જે ચુકાદાઓ મેળવી આવો છો, રાહત કયો કે ફલાણું કયો, એ મેળવી આવો છો, તો જનતામાં એ પ્રશ્ન થાય છે કે આવી સવલત એ સામાન્ય લોકોને કેમ નહીં આપતી હોય? અદાલતોમાં તો કેસના લાખો કેસ પેન્ડિંગ છે અને આપણે જાણીએ છીએ તારીખ પે તારીખ એનો મેળ પડતો નથી. અને આવા જે કેસ છે હાઈ પઠાણ જેને કહી શકાય, હાઈ પ્રોફાઇલ કેસ, એમાં રાતોરાત બધું થઈ જાય છે. ગઈકાલે 18મી સપ્ટેમ્બરે અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને કોઈ પણ ભોગે પોલીસમાં અદાલતમાં સરેન્ડર કરવાનો આ સુપ્રીમ કોર્ટનો રાઈટ. હવે થયું તે શું? ચારે કોર જુનાગઢ ને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ થી શરૂ કરી વાયા ગોંડલ જુનાગઢ સુધીનો આખો કોરિડોર જે છે એ ખાખી કોરિડોરમાં પલટાઈ ગયો હતો કે અનિરુદ્ધસિંહ આવે એટલે એને ઉપાડી લેવાના થાય છે. હો વાતની એક વાર સરેન્ડર કરે એ પહેલા રીબડાના અમિત ખૂંટ હત્યાકાંડમાં એનું નામ છે એટલે ઈ કેસમાં અમારે પોલીસ એમ કહી શકે કે અમારે રિમાન્ડ લેવા છે, ઘણી બધી તપાસ કરવી છે વગેરે વગેરે. હવે જો એ ઉપાડી લે તો અત્યારે જે સરેન્ડર થઈને અનિરુદ્ધસિંહ જાડેજાને જો એમ આશા હોય કે અમે સુપ્રીમ કોર્ટનું માન રાખ્યું, સરેન્ડર થઈ ગયા, હવે સરકારની સમિતિ નક્કી કરે કે જે TSB સ્ટે મને જે તે સમયે જે રાહત આપી હતી આજીવન કેદમાંથી મુક્તિની, એને સરકારી હવેની એજન્સી જે છે ઈ ડર કરશે કે કેમ, આટલા પૂરતી વાત હતી. એટલે ઈ લાભ લેવા માટે થઈને જો અનિરુદ્ધસિંહ ગઈકાલે સરેન્ડર થવા આવ્યા હોત તો પોલીસે ઈ સરેન્ડર થાય તે પહેલા પકડી લેવાની કોશિશ કરી હતી. એમાં ગઈકાલે મેચ ડ્રો ગયો, ન અનિરુદ્ધસિંહ પકડાણા કે ન ઈ હાજર થઈ શક્યા. હવે ત્યાં સુધી તો સૌએ જોયું ડ્રામા, પણ તમે જુઓ ત્યાર પછી કેવું થાય છે કે તાત્કાલિક એને પાછો 7 દિવસનો સ્ટે મળી જાય છે. ચાલો, એટલે હવે ન રહે બાંસ ન બધે બાંસુરી. ન સુપ્રીમ કોર્ટના આદેશની અવહેલના કર્યું કહેવાય કે ન પોલીસના હાથમાં અનિરુદ્ધસિંહ આવવું થઈ શકે. ટાઈ ફિશ મીડિયા પણ જે જોતા હતા કે શું થશે ક્લાઇમેક્સ, એને બદલે મેચ ડ્રોમાં ગઈ. એ ડ્રોમાં ગઈ એટલે એક રીતે તો વિજય થયો હતો ગઈકાલે રાતના. કાનૂની એનું પલ્લું ભારે થયું હતું અને એના હરીફ કે ફરિયાદી જે ગણો તે જૂથનું પલ્લું નીચે નમ્યું હતું. પણ ઈ અનિરુદ્ધસિંહ જાડેજા પણ એનો જશ્ન મનાવી શકે ઈ પણ લાંબી અવધિ નહીં. આજ હવારે પાછું પલટી ગયું. આપણે નાનપણમાં કરણભાઈ જે રીતે થપ્પો દાવ રમતા હતા, થપ્પો દાવ, એકબીજા છોકરા સતાઈ જાય, બાળી જાય, હું તમને કૃણાલભાઈ ને હું બાળી ગયો, કૃણાલભાઈ થપ્પો, એટલે તમે જ્યાં સતાણા હોય ત્યાંથી તમારે બહાર આવી જવાનું. તમે મને બાળી જાવ, થપ્પો, મારે બહાર આવી જવાનું. એમ ગઈકાલે પોલીસને થપ્પો આપ્યો તો અનિરુદ્ધસિંહ જાડેજાએ કે ભાઈ જુઓ આ સ્ટે મળી ગયો થપ્પો. આજે રાઇવલ ગ્રુપે એની ઉપર સ્ટે મેળવીને પાછું કીધું આજે તમારે સરેન્ડર થવું પડશે. એટલે હવે રાઇવલ ગ્રુપ અનિરુદ્ધસિંહને કહે છે અનિરુદ્ધસિંહ તમારો થપ્પો. બોલો, આવી હાવ ક્લાઇમેક્સ જેવી રમત. અને સુપ્રીમ કોર્ટના આદેશ, જે આજ ગઈકાલે હતી સુપ્રીમ કોર્ટ જેને 7 દિવસનું મહેતલ આપી હતી, એ સુપ્રીમ કોર્ટે આજે વળી પાછું એ સ્ટે લઈ લીધો, ઉઠાવી લીધો અને કીધું આજને આજ રજૂ થાવ. એટલે ન્યાયિક પ્રક્રિયા ઉપર તો આખા હિન્દુસ્તાનને હવે ભરોસો રાખવા જેવું બીજું ક્યાં કાંઈ હતું? એક છે ન્યાય મંદિર કે ભાઈ ન્યા કમસે કમ કોઈના છેડા હાલતા નથી. પણ અહીંયા જે અત્યારે તમે ને હું જેને ફેસ કરી રહ્યા છીએ, જે જોઈ રહ્યા છીએ, એના ઉપરથી હવે લોકોને લાગે કે હવે સમજવું શું? રાતોરાત આટલા બધા નિર્ણયો પલટાઈ પણ શકે છે, એ તો ગજબ કહેવાય. તેમ છતાં છે તો છે, અદાલતની ટીકા તો કરી શકાતી નથી, પણ અદાલતના નિર્ણયનું શું પ્રત્યાઘાતો પડે છે જનતામાં, એની તો અચૂક વિવેચના થવી જોઈએ ને, જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. અદાલતમાં તો પુરાવાના આધારે ચાલે, એટલે એની ટીકા નથી. એના જે તથાકથિત નિર્ણયો છે પછી શું ચાલે છે એની આ વાત છે. વાત એવી છે લોકોને એમ લાગે છે કે હવે ગઈકાલે જે સિચ્યુએશન હતી, હવે આજે શું થવાનું એ પણ ક્લાઇમેક્સ છે.
અને જેને આખું પોલીસ તંત્ર ગુજરાતનું ફરાર નામનો શબ્દ વાપરે છે એ તો કૃણાલભાઈ, મેં ગઈકાલે જ તમારી ચેનલમાં જોયું કે અનિરુદ્ધસિંહ જાડેજા તમને ઇન્ટરવ્યુ આપે છે તો ફરાર ક્યાંથી બોલો. ટૂંકમાં અનિરુદ્ધસિંહ જાણે આ ન્યૂઝ રૂમની ઓફિસ ક્યાં છે એ ખબર છે, અથવા તો એ તમને શોધી શકે છે, પણ પોલીસ અનિરુદ્ધસિંહને શોધી શકતી નથી. આમ જુઓ તો મીડિયાની દ્રષ્ટિએ ધન્ય હો કે તમે આટલા સેન્સિટિવ ઇસ્યુમાં પણ આ વ્યક્તિનો ઇન્ટરવ્યુ લઈ અને એક રીતે પત્રકારિતાની દ્રષ્ટિએ સાબિત કરી દીધું કે પત્રકાર હંમેશા ખોજી હોવા જોઈએ. ખોજી એટલે કે સંશોધનકાર. તમે આ વ્યક્તિને શોધી કાઢ્યા જેનો ચહેરો અત્યારે સૌથી ચર્ચિત છે. એનો ઇન્ટરવ્યુ જાહેર કર્યો છે અને આપણે બધાએ જોયો છે, અત્યારે યુટ્યુબ ઉપર અવેલેબલ છે. તો તમને ઈ મળી જાય છે અથવા ઈ મળી જાય છે, પોલીસને નથી મળતું. તો જનતાને ખબર નથી પડતી કે પોલીસ જે છે એ બુદ્ધિપૂર્વક યા તો શોધી શકતી નથી. નાના છોકરા હોય ને કૃણાલભાઈ, નાના છોકરા એના ડેડી કે મમ્મીના પાછળ છુપાઈ જાય. 1.5-2 વર્ષના છોકરાની વાત કરું, 2 વર્ષના, અને એમ કે હું ક્યાં છું મમ્મી, હું ક્યાં છું ડેડી, હું ક્યાં છું. એટલે આપણે ખોટે ખબર ને આમ અરસપરસ જોવા માંડીએ અને એમ કહીએ ઓહો આ ઢીંગલો ક્યાં હશે બેટા, ક્યાં છુપાયો છે. તો ઓલો ઢીંગલો શું માને છે કે ડેડીને ખબર નથી. એટલે એ તો આનંદની ચરમસીમા માને, ઓહો ડેડીને ઉલ્લુ બનાવે. એટલે ડેડી કહીએ થયા હોય, ઉલ્લુ બને કોઈ દી પણ નથી જોવું. તારા આનંદ મારે પાછળ નથી જોવું કે મારા પગ પકડીને તું ઊભો છે સાબિત નથી કરવું. ગુજરાતની પોલીસ ડેડી જેવી છે, બધી ખબર છે, છતાં અનિરુદ્ધસિંહ ક્યાં છે, અનિરુદ્ધસિંહ ક્યાં છે, અનિરુદ્ધસિંહ ફરાર છે. આવું બધું ઢીંડક હાલે છે વર્ષોથી અને એનો એક ઓર અધ્યાય ચાલી રહ્યો છે. હવે આજે પણ તમારી જાણ ખાતર શું થશે એ રાજા રામ જાણે. દરેક લોકો ઉત્સાહિત છે, ઉત્કંઠિત છે, ઉત્તેજિત છે કે જોઈએ છીએ શું થાય તે. જી કૃણાલભાઈ સાહેબ, હજી એક એ સવાલ કે આ જે ઘટના ચાલી રહી છે એને તમે એ કાયદાની બંધારણની છટકબારી માનો છો કે પછી સિસ્ટમની ખામી? લૂ ફોલ્સ, ખામી. ભલા મને ઢીલ મૂકો તો કોક તમારી પતંગ કાપી જાય છે ને, તમે ઝૂકો કોક તમારી ઉપર સવાર છે. કાયદાની પરિભાષાને આમાં એવું છે જેની પાસે બધી જ વ્યવસ્થા હોય એ કાયદાને કેવો ખીચામાં રાખી જ્વલંત ઉદાહરણ છે. કારણ કે બંને પક્ષોએ કાયદાનો ઉપયોગ કર્યો છે, ખાલી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાએ નહીં. અનિરુદ્ધસિંહને નિર્દોષ એટલે એને સજા માફી કરી 7 વર્ષ સુધી ફરિયાદી પક્ષને વાંધો નતો. 7 વર્ષ પછી આળસ મળીને ઉભો થાય છે કે અનિરુદ્ધસિંહને તમારે સજા માફી કરી, ખોટું છે. ભાઈ આવું હાલે? 7 વર્ષ ક્યાં ગયા હતા તમે? અને 7 વર્ષ સુધી સરકારે પણ વાંધો નતો લીધો. TS બિસ્ટ એણે જ્યારે અનિરુદ્ધસિંહ જાડેજાને માફી આપીને છોડી મૂક્યા, એના 7 વર્ષ સુધી ફરિયાદીને કોઈ વાંધો નતો. 7 વર્ષ પછી એને વાંધો લીધો તોય વાંધો ગ્રાહ્ય ગણાણો. અદાલતે એમ ન પૂછ્યું ભાઈ 7 વર્ષ તમે ક્યાં ગયા હતા? તો સાહેબ બીજો સવાલ એ પણ હું તમને કરું વચ્ચે. ચલો માની લઈએ કે 7 વર્ષ પછી એમને થયું કે ભાઈ જે મારા દાદા હતા એમને ન્યાય નથી મળી રહ્યો, ક્યાંક ને ક્યાંક એ કોર્ટમાં ગયા. પણ આટલા સમય જ્યારથી તેમને આ લડત લડી રહ્યા છે ત્યારથી આજ દિન સુધી આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યાં સુધી એમના પુત્ર હરેશ સોરઠિયા હજી એક પણ વખત ક્યારેય જાહેરમાં નથી આવ્યા, નથી તો મીડિયા સામે આવ્યા. એટલે ક્યાંક ને ક્યાંક એવા સવાલો પણ થઈ રહ્યા છે કે આ ખાલી મોહરું છે, આની પાછળની ગેમ કોઈ બીજું રમી રહ્યું છે. ના કૃણાલભાઈ, એ ભલે હોય પણ એને જાહેરમાં આવવું જરૂરી તો નથી. કારણ કે ન્યાયિક પ્રક્રિયાનો ભાગ છે, એને અરજી કરવાનો અધિકાર છે. એ જરૂરી નથી કે પ્રેસ કોન્ફરન્સ કરે, એવું કોઈ બંધારણીય જવાબદારી તો છે નહીં. એને એમ લાગ્યું તો એને કર્યું. એ સાબિત કરવાની જવાબદારી બાકી બધા પરિબળોની છે, એમાં મીડિયા પણ આવી જાય. પણ એ વ્યક્તિ શું કામ બહાર નથી આવ્યો અને એ નથી આવ્યો એટલે એનો કોઈક બીજા લોકો એનો દોરી સંચાર કરતા સંદેહ જે છે એ સંદેહની જગ્યાએ ઠીક છે, પણ એ પુરાવો કે આધાર ન ગણી શકાય. પણ હવે એને ફરિયાદ કરી છે તો અદાલતે કંઈક તો પૂછવું જોઈતું તું ને, સમથિંગ. અદાલત એટલે કે સામેના પક્ષકારોએ કે ભાઈ અદાલતને વિનંતી કરે સાહેબ આને પૂછો 7 વર્ષ તમે ક્યાં ગયા હતા? આજકાલ થોડા છોડી મૂક્યા છે. 7 વર્ષથી છૂટેલા છે
તે પછી અનેકો જાહેર કાર્યક્રમોમાં અનુસિંહ જાડેજા જોવા મળ્યા છે. મહિપતસિંહ જાડેજાએ જ્યારે જીવતા જગત્યું કર્યું ત્યારે મંત્રી કક્ષાના ભૂપેન્દ્રભાઈ પટેલથી માંડીને પ્રદીપસિંહ જાડેજા સુધીના અને કેટલાય મંત્રીઓથી માંડીને ધારાસભ્યો, સંસદ સભ્યો, ક્ષત્રિય સમાજના 18 વર્ણના આગેવાનો બધા ત્યાં રીબડામાં આવ્યા હતા અછોવાના કરવા. તો તે દિવસે ધંધો ન આવ્યો તમને, એટલે કે ફરિયાદી પક્ષને હરેશભાઈ સોરઠિયાને, અને હવે 7 વર્ષે તમે આળસ મળીને ઊભા થયા, એનું કારણ શું એવું પૂછવું જોઈતું હતું. પણ એ બધું છોડીએ, કાયદો હોતા હે, દરેકને અધિકાર છે, માની લઈએ. પણ તમે વિચાર કરો કે એ 7 વર્ષે અરજી કરે છે, પછી માન્ય રહે છે. એમાં અદાલત પછી 2 નિર્ણય કરે છે કે ભાઈ તમે એક તો 8 અઠવાડિયામાં કે 4 અઠવાડિયામાં સરેન્ડર થાવ, અને સરેન્ડર થયા પછીથી સરકારને આદેશ કર્યો છે કે તમારી સમિતિને કહો કે તમે બીડ સાહેબે જે આદેશ કર્યો એને તમે કન્સિડર કરો છો કે કેમ, હા કે ના, એટલે કે તમે આ જે સજા માફી છે એને યોગ્ય રીતે માનો છો કે કેમ. જો આપતા હોય તો હા પાડો એટલે જાન છૂટે. એ પાછી બારી એક બીજી પણ એક પડાવ આપ્યો. હવે સરકારે હજી કાંઈ નિર્ણય કરે એ પહેલા વળી પાછું કે હરેશ સોરઠિયા ફરિયાદ કરે છે અરજી, અને અરજી માન્ય રહે છે, એટલે સીધું સરેન્ડર થવાને બદલે એને પાછું અઠવાડિયાનો રાહત મળી જાય છે રાત્રે. હવે રાત્રે રાહત મળી જાય, એના ફટાકડા ફૂટે ન ફૂટે ત્યાં સવારે વળી પાછો પાજી પલટાઈ જાય છે, અને એમ કહે છે કે તમારે હવે આજને આજ પાછું સરેન્ડર થવાનું છે, ઓલો કેન્સલ આદેશ. તો આ તો ગજબ કહેવાય. આપણે ભલે સુપ્રીમ કોર્ટને આપણે એમ કહીએ કે અદાલતની કાર્યવાહી એની રીતે છે, એ વાત હકીકત છે, પણ જનતામાં એક એવો મેસેજ જાય. આ તો ગજબ કહેવાય. એક તરફ તારીખ પે તારીખ ચાલી રહી છે, અને હજારોની લાખો કેસ વર્ષોથી પેન્ડિંગ છે, અને કેટલાય તથાકથિત નિર્દોષથી માંડીને છૂટવા યોગ્ય એવા લોકો છે જે જેલમાં એની આખી જુવાની ગાળી નાખે છે. એને મેળ પડતો નથી, એનો કેસ બોર્ડ ઉપર આવતો નથી, સુનાવણી થતી નથી, છુટકારો નથી, સજા મળતી નથી. એને આવા કેસ જે હોય છે સામ દામ દંડભેદ વાળા, હવે એનું રાતોરાત બધા ઇધર ઉધર કલાકે T20 ની મેચની જેમ એક દડો ફેંકાઈને ચોકો મારે તો બેટિંગ કરવા વાળા તરફે પરડું ભારે થઈ જાય, વિકેટ પડે તો ફિલ્ડરની તરફે પરડું ભારે થઈ જાય. એવું જે થવા માંડ્યું છે એ તો લોકોને ઓખત પામી ગયા. લોકો આશ્ચર્ય, પણ આવું તો બનતું હશે, એ સુપ્રીમ કોર્ટમાં થયું છે. હવે એ અત્યારે ચાલી રહ્યું છે સમગ્ર મનોમંથન ગુજરાતભરમાં, કે આ તો ગજબ કહેવાય કે કઈ રીતે આવા રાતોરાત તમે T20 ના દડાની જેમ આવા નિર્ણયો મળે આવતા હશો. હજી તમને કહું છું, આજે રાતના પણ શું થાય એ પણ હવે તો આપણે આકલન કરવું કે કલ્પના કરવી અઘરી થઈ પડશે. કારણ કે જરૂરી નથી કે એ સરેન્ડર થાય. સરેન્ડર થાય તો પોલીસ એની ધરપકડ કરવા માંગે છે, ધરપકડ કરીને એના રિમાન્ડ લેશે એટલે જે અદાલતે માફી આપી એ પરડું અનિરુદ્ધસિંહનું ઝૂકી જશે. એ કહેશે કે ભાઈ જુઓ, તમે જેને માફી આપી પછીથી આ ખરેખર તો સાર્વજનિક જીવન સારું જીવવું જોઈએ, એને બદલે અમિત ખૂંટ હત્યા કેસમાં એનું નામ છે, સુરતના આર્મ્સ એક્ટની હેઠળ ગુને નોંધાણો એમાં એનું નામ છે, બીજા 2-4 ઉપજાવી કદાચ કાઢે કે અહીંયા ફાયરિંગ થયું હતું એના પેટ્રોલ પંપમાં એનું નામ વગેરે વગેરે. હવે કેસ તો ગણાય એટલા છે, ઉભાઈ કરી શકાય એમ છે ખરા. હવે એ બધું રજૂ કરીને આખો ગાંઠો ભરીને અદાલતમાં આપે તો અનિરુદ્ધસિંહની ફેવર જે થવાની છે એ વાત નબળી પડે, તો એનો કેસ નબળો પડે. એટલે હવે તો સરેન્ડર થઈને ફાયદો શું? સરેન્ડર થવા આવે, ધરપકડ થઈ જાય ને બીજા કેસમાં હલવાઈ જાય, એના કરતાં તો ફરાર રહેવું શું ખોટું? એટલે મને એમ લાગે છે કે જો એમ લાગે કોઈ હિસાબે સરેન્ડર કરતા પહેલા આ લોકોની ધરપકડ કરીને જંપે એવી જ્યારે અનિરુદ્ધસિંહને લાગે તો હું નથી માનતો કે અનિરુદ્ધસિંહ સરેન્ડર થાય. એ શું કરશે? જેમ પહેલા એને આવી રીતે આજીવન કેદ પડી હતી તાડા હેઠળ, ત્યારે એને શું 3 વર્ષ ફરાર રહ્યા હતા, 3 વર્ષ. એમ અત્યારે પણ બુદ્ધિપૂર્વક ફરાર રહેશે. આપણી ભાષામાં ફરાર હો, બાકી ફરાર નહીં. આ તમે જુઓ જો બેઠા ખુરશી ઉપર ટેસ્ટથી અને વાતો કરે છે ખાતા પીતા, એમ ફરાર. એટલે આ તો પ્રજાની આંખે પાટા બાંધવા જેવી વાતો છે. જનતાને એમ લાગે ફરાર એટલે ક્યાંક જંગલમાં હશે અને કાં નેપાળથી વળી ક્યાંક સરહદ ટપી ગયા છે. કાંઈ નહીં, આ રાતી રાયણ જેવા થઈને ફરેને ટેસડા કરે. એના જે આકાઓ હોય છે એને હાચવી રાખતા હોય છે. આ જુઓ જી છે કાંઈ એના ઉપર ચિંતાનું એક લકીરે જોવા મળે છે. ઉલટાના હે ને ટેસ્ટથી રણબંકાર કરે છે, રણટંકાર, કે મરદના ગરસિયાનો જે હોય એનો સ્વભાવ આવા હોય છે ને તેવા હોય છે ને કરે છે ને. એટલે આપણે જેને ફરાર માનીએ, કાંઈ ફરાર બરારની આવી રીતે ટેસડા કરીને ક્યાંક સલામત જગ્યાએ બેઠા હોય. હવે જ્યારે એનો મેળ પડશે વળી પાછો એને એમ લાગશે કે આપણો મેળ પડી જાય એમ છે વાયા કોર્ટ, ત્યારે તેઓ શ્રી વકીલોની ફોજ થઈને પાછા આવશે
અને પછી પાછું જે કાંઈ ટાઢેકોઠે મેળ પડે. ટૂંકમાં શાસક પક્ષ જે છે, જેને આપણે માનીએ છીએ પોલીસથી માંડીને બાકીની બધું, એ તંત્રની હારે ગોઠવણ.com એ વસ્તુ જ્યારે થઈ જશે ત્યારે હવે આનો મેળ પડશે. તેમ છતાં આજ રાતે 8 વાગે શું થાય એના ઉપર બધું દારોમદાર છે. જી જી બિલકુલ સાહેબ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ ને જોડાવા બદલ. તો જે રીતના એ છેલ્લા 2-3 દિવસથી આ ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે અનિરુદ્ધસિંહ જાડેજા એ જુનાગઢ જેલ ખાતે પોતાને સરેન્ડર કરે છે. અનેક ચર્ચાઓની વચ્ચે હવે ફરીથી જ્યારે નવું ક્લાઇમેક્સ આજે આવી શકે છે, આજે 8 વાગ્યાનો જ્યારે તેમને હુકમ આપવામાં આવ્યો છે કોર્ટ દ્વારા કે તમારે સરેન્ડર કરવું પડશે, આજે પણ અનિરુદ્ધસિંહ જાડેજા એ નવી કોઈ રણનીતિ સાથે મેદાને ઉતરે છે કે પછી પોતાની જાતને એ સરેન્ડર કરે છે? સરેન્ડર કરશે તેમ છતાંય જો જીત તો અનિરુદ્ધસિંહ જાડેજાની જ માનવામાં આવશે, કેમ કે રાજકોટ જિલ્લા પોલીસ 4-1 મહિનાથી આ તેમને અમિત ખૂટ કેસની અંદર એ ફરાર ઘોષિત કરી છે, એ શોધી રહી છે. અને જો અનિરુદ્ધસિંહ જાડેજા એ પોતાની જાતને સરેન્ડર કરે તો પછી પોલીસની કામગીરી ઉપર એ અનેક સવાલો ઉઠવાના છે કે રાજકોટ પોલીસની આઈબી, ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી અનેક ટીમો જે કામ કરે છે, આ તમામ ટીમોને અનિરુદ્ધસિંહ હાથે કેમ ન લાગ્યા? એ ટીમો અત્યારે પણ અનિરુદ્ધસિંહ જાડેજાને શોધવા કરતાં એ જૂનાગઢની અંદર એ જેલની બહાર એ પેરો ગોઠવીને બેઠી છે કે અહીંયા આવે, અમારી સામે આવે તો અમે તેમને પકડી લઈ. પોલીસ તેમને ગોતવા માટે એ બીજી કોઈ પણ જગ્યાએ ક્યાંય મહેનત કરતી હોય એવું સામે નથી આવી રહ્યું. એટલા માટે કહી રહ્યો છું કેમ કે ગઈકાલે પણ તમે જ્યારે જોયું હતું કે રાજકોટ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમો એ જુનાગઢ જેલની બહાર પેરો કરીને બેઠી હતી કે અહીંયા આવે તો અમે પકડી લઈ. હવે અનિરુદ્ધસિંહ જાડેજા એ શતરંજનો દાવ એક બાદ એક ખેલી રહ્યા છે, ક્યારેક જીત તો ક્યારેક હાર. ગઈકાલે અનિરુદ્ધસિંહ જાડેજાની જીત થઈ હતી. હવે જોવાનું એ છે કે આજે અનિરુદ્ધસિંહ જાડેજા એ સરેન્ડર કરે છે કે પછી આજે પણ કોઈ નવો દાવ ખેલે છે.